બહુ નીંદર આવે. ગુડ મોર્નિંગ. તો મેં અત્યારે થઈ ગયા છે રેડી અને અમારે અત્યારે હવે નીકળવાનું છે ઊંટી જવા. અને આજે ખુશીબેન થોડાક મૂડમાં નથી, એને બહુ નીંદર આવે છે એવું કહે છે. કા બહુ નીંદર આવે છે. અને અહીંથી 6 કલાકનો રન છે, અહીંથી ઊટી, કુર્ગ ટુ ઊટી. એટલે બસ હવે અત્યારે વાગ્યા છે 9, એટલે અમે 9 વાગે નીકળશું, એટલે 3 વાગે પહોંચશું. લેટ્સ સી હવે આજે ત્યાં જઈને શું વિઝિટ કરી. હવે નામ શું છે? હે? રુદ્રેશભાઈ. તને યાદ છે? રુદ્રેશભાઈ. અત્યારે અહીંયા લીધો છે 5 મિનિટ્સનો બ્રેક ચા પીવા. અને અહીંયા ચા નથી પીવી? હે? ક્યાં ચા પીવા જાવી તો તારે? હે? ટી પોસ્ટે ચા પીવી? આ નથી પીવી? તો અમે આવી ગયા છીએ અહીંયા રસ્તામાં ઊટીમાં. જે અહીંયા શિવ ટેમ્પલ છે તો એ જોવા માટે. અને મનનને એવો શોખ ખરી કે અહીંયા આવ્યા છીએ તો અહીંયાનું કલ્ચર, અહીંયાનું ટેમ્પલ એ બધું જોઈએ, હે ને? મતલબ જે સ્ટેટમાં ગયા હોય તો ત્યાંનું બધું જાણવાનો શોખ ખરી. સો હિયર ઇટ ઇઝ ફુગો. ખુશીને એના કામનું દેખાય ગયું, બધાને પોતપોતાના કામનું દેખાય છે. પછી ખબર પડી કે આ મંદિર બહુ જ પૌરાણિક હતું. અને જો તમે મૈસૂરથી ઊટી પર્સનલ વ્હીકલથી, મતલબ બાય કારથી કે પોતાનું વાહન હોય અને જતા હોય તો આ ટેમ્પલ જરૂર જોવા જેવું છે. અને ખુશીને મંદિર જોતા હતા ત્યારે જ બોલ દેખાઈ ગયો હતો, એટલે રિટર્નમાં એને લઈ દીધો બોલ. એટલે એ કારમાં છે, કેમ કે હજી 4-5 કલાકની જર્ની છે તો કારમાં થોડીક વાર રમી શકે. કોણ? યશવી. હા, જાતે નાય છે. તને તારી ફ્રેન્ડ ની યાદ આવે છે? હા. કોની? યશવીની. આપણે યશવીને દાદાની શું ભાવે જમાયો એમ કે પપ્પાની શું કે મનન જમાયો આને કહે છે. અને આગળ જતાં જંગલમાં અમને દેખાઈ ગયો તો, મતલબ ખુલ્લો હાથી. અમે જ્યાં ડુબારે ગયા હતા ત્યાં અમને એવી રીતે રાખેલા હાથી તો જોવા મળ્યા જ હતા, પણ અહીંયા જંગલમાં ફરતો હાથી પણ જોવા મળ્યો. તો બસ ત્યાં કંઈ સ્ટોપ ન લીધો, પણ ફટાફટ જોઈને પછી આગળ નીકળી ગયા ઓન ધ વે. અને પછી સ્ટાર્ટ થઈ ખરી સ્ટ્રગલ, કેમ કે રસ્તો પણ બહુ હિલી હતો અને વરસાદ પણ આવવા માંડ્યો. એટલે એકદમ અચાનક એટલો વરસાદ આવ્યો અને આવો રસ્તો જોઈને એટલો ડર લાગી ગયો કે હવે જલ્દી ઊટી આવે તો સારું. અને કાં તો એમ થતું હતું કે પાછા રિટર્ન થઈ જોઈએ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે ઊટી. અને અત્યારે અહીંયા પડે છે વરસાદ. અને પહોંચ્યા એટલે મતલબ ખબર છે હિલ સ્ટેશન છે, પણ આમ રસ્તો
ઉપર ચડવાનું હોય એટલે ફૂલ ત્યારે વરસાદ ચાલુ હતો એટલે એટલી બીક લાગી ગઈ. થોડીક વાર તો એમ થઈ ગયું કે નથી જવું, પણ હવે પહોંચી ગયા છીએ સહી સલામત. અને અત્યારે વરસાદ છે એટલો હેવી નથી, પણ આમ ઝરમર ચાલુ છે એટલે હવે અત્યારે તો ક્યાંય પ્લાન નથી બહાર જવાનો. અમે સવારે એપ્રોક્સ નીકળ્યા હતા 9:15 વાગ્યાના કુર્ગથી નીકળ્યા હતા. તો વચ્ચે બસ 5 મિનિટનું ટી બ્રેક લીધો હતો અને બાકી મંદિરે ગયા હતા એટલો ટાઈમ. પણ અહીંયા હિલી એરિયા હતો એટલે 2 કિલોમીટર પાસ કરતા મતલબ વધારે ટાઈમ લાગતો હતો. એટલે અમે અહીંયા એપ્રોક્સ પહોંચ્યા 4:15 જેવું થઈ ગયું હતું. 4:15 જેવું થઈ ગયું હતું. 4:15 જેવું થઈ ગયું હતું. અને ખુશીને અત્યારે મતલબ પાવડર ને એની ફેવરિટ વસ્તુ આપી છે એટલે ભલે એમાં થોડીક વાર રમે. મને તમને બીક લાગતી હતી? થોડી લાગતી હતી. એટલે સ્ટાર્ટિંગમાં લાગી, પછી વાંધો નહોતો આવ્યો. થોડું કારણ કે રસ્તા એટલા બધા જેને કહેવાય ને કે ઝિગઝેગ છે. ઝિગઝેગ નહીં, સર્પાકાર. ઝિગઝેગ નહીં, ઝિગઝેગ તો હા એટલે ટૂંકમાં એવા જ થયા. પણ જે ચલાવતા હોય ડ્રાઈવર, મતલબ અમારી જ્યારે ભાઈ હતા રુદ્રેશભાઈ, એક્સપિરિયન્સ ડ્રાઈવર, હા એ એક્સપિરિયન્સ હોય એટલે એને બીક ના લાગતી હોય. પણ આપણે કોઈ દિવસ એવી રીતે ચલાવ્યું ના હોય ને એટલે આપણને બીક લાગતી હોય એમ. હા, ને અહીંયા ક્યાંય રૂમમાં એસી કે ફેન છે જ નહીં, પણ જરૂર જ નથી કેમ કે વેધર ઠંડુ જ રહેતું હશે. એટલે એ વસ્તુ મારી ફ્રેન્ડે મને પહેલાં જ કીધી હતી કે અહીંયા ક્યાંય એસી કે ફેન નહીં હોય કોઈ બી હોટલમાં. મતલબ અત્યારે તો ચલો એમ નથી કરવું હવે. અત્યારે તો ચલો વેધર ઠંડુ છે, વરસાદ આવે છે, પણ કદાચ સમરમાંય નહીં જરૂર પડતી હોય એટલી ઠંડક રહેતી હશે. એટલે અમારી ઈચ્છા તો સમરમાં આવવાની હતી, આ તો અમે મોન્સૂનમાં પહોંચ્યા. તો પછી અમને એવું હતું કે હમણાં વરસાદ રહી જાય તો પછી બહાર એકાદ પ્લેસ વિઝિટ કરવા જઈએ, પણ બીજા દિવસના સવારના 4 વાગ્યા સુધી સતત વરસાદ ચાલુ રહ્યો. એટલે પછી અમે ક્યાંય નીકળ્યા જ નહીં, હોટલમાં જ હતા અને ટીવીમાં પણ સિગ્નલ નહોતું આવતું. એટલે થોડોક મૂડ ડાઉન થઈ ગયો હતો કે ફરવા નીકળ્યા છીએ, બટ વરસાદ કન્ટિન્યુઅસ હતો. બટ જે બી હોય પછી ટીવીમાં રામ તેરી ગંગા મેલી જૂનું મૂવી આવતું હતું તો એ સ્ટાર્ટ કરી દીધું અને જે બી થશે એ કાલ સવારે જોયું જશે.